કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું સિગ્મા સ્કૂલ સાવરકુંડલામાંથી વિજય કાતરિયા. આજે આપણે 10મા ધોરણનો જે યુનિટ ત્રીજું છે, 10મા ધોરણનો યુનિટ ત્રીજું છે એનો પહેલો પાઠ શરૂ કરીએ છીએ. ઓકે, નામ છે પાઠનું એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. આ પાઠ છે એ સરસ પાઠ છે. આમાંથી વિદ્યાર્થીઓને ઘણું શીખવા મળે એ રીતનું છે કે આપણે આપણી આજુબાજુ રહેલા જે એન્વાયરમેન્ટને આપણે કેવી રીતે બચાવી શકીએ તેના વિશેનો આખો આ લેક્ચર છે. ઓકે, તો ચાલો આપણે શરૂ કરીએ છીએ. પેજ નંબર 28 છે. ઓકે, તો 28 પેજ બધા બુકમાં કાઢી લેજો. બધા બુક સાથે એક પેન અને એક બુક અલગથી રાખજો ટેક્સ્ટ બુક સાથે, કે તમે એની અંદર જે એવા સ્પેલિંગ્સ છે જે અઘરા લાગતા હોય તમારે ટીક કરવાના રહેશે, અને જેટલી પણ ગ્લોસરી છે પાછળ જે ગ્લોસરીમાં સ્પેલિંગ્સ આપ્યા છે બધા સરખી રીતે પાકા કરવાના રહેશે, અને પછી તમે આ લેક્ચર છે એ સરખી રીતે સમજી શકશો. ઓકે, તો ચાલો લેટ્સ બિગિન. An interview with Arun Krishnamurthy. અરુણ કૃષ્ણમૂર્તિ સાથેનો એક આપણે ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છે. એટલે કે આ કૃષ્ણમૂર્તિ છે એ એક એન્વાયરમેન્ટાલિસ્ટ છે, એટલે કે પર્યાવરણવાદી છે. તેણે પોતાની લાઈફમાં શું કામ કર્યા અને તેણે કઈ રીતે પર્યાવરણને સારું કરવા માટે મદદ કરી તેની વિશે આપણે આખું લેક્ચરમાં સમજીશું. Arun Krishnamurthy was just 17 years old when he founded the NGO Environmentalist Foundation of India. અરુણ કૃષ્ણમૂર્તિ છે હજી માત્ર 17 વર્ષનો હતો ત્યારે તેણે ફાઉન્ડેડ એટલે શોધ કરવી, બનાવી. શું બનાવ્યું? ધ NGO. NGO એટલે શું થાય તો કે નોન ગવર્નમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એટલે કે કોઈ પણ એવી સંસ્થા જે ગવર્નમેન્ટના ખર્ચે કામ ન કરતી હોય, પ્રાઇવેટ ખર્ચે કામ કરતી હોય પણ લોકોની મદદ કરતી હોય એવી સંસ્થા NGO કહેવાય છે. એની NGO નું નામ શું હતું? એન્વાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, જે ટૂંકમાં તમને આપ્યું છે EFI. Beginning with the turtle walk, a move to save the turtle egg. Beginning with the turtle walk. Turtle એટલે કાચબો, walk એટલે ચાલવું. Beginning એટલે શરૂ કરવું. એને ક્યાંથી શરૂ કર્યું? મતલબ કાચબાની ચાલે શરૂ કર્યું, ધીમે ધીમે આગળ વધવાનું શરૂ કર્યું. શરૂ ક્યાંથી કર્યું? A move to save turtle egg and young hatchling in the Chennai. ચેન્નઈની અંદર નાના કાચબા છે ના બચ્ચાને બચાવવાના અને કાચબાના જે ઈંડા છે એને બચાવવાના કામથી એને શરૂ કર્યું છે એની અંદર ધીરે ધીરે આ એન્વાયરમેન્ટાલિસ્ટનું કામ. Today Arun and his team of volunteers have cleared beaches and various water bodies in Chennai. અત્યારે જે અરુણની આખી ટીમ છે એના વોલ્યુન્ટિયર એટલે કોઈ પણ વ્યક્તિ છે એની સાથે જોડાય છે એનો સહભાગી, તો એ શું થશે? વોલ્યુન્ટિયર. મતલબ વોલ્યુન્ટિયર શું હોય છે કે એને કોઈ નોકરી નથી રાખતો, મતલબ પૈસા નથી દેતું. વોલ્યુન્ટિયર કોને કહેવાય? કે જે પોતાની ઈચ્છાથી જોડાય, સ્વયંસેવક તમે કહી શકો કે પોતાની ઈચ્છાથી જોડાય છે, નોકરીએ નથી જતો. પણ ચાલો મને એમ છે કે ચાલો ભાઈ મારે પર્યાવરણને બચાવવું છે એટલે હું પણ એની સાથે જોડાઈ જાઉં, ચાલો હું તમને કામમાં મદદ કરીશ, તો હું પણ શું બન્યો કહેવાય? એ વોલ્યુન્ટિયર. have cleared. હવે એની સંસ્થા છે અત્યારે શું કરે છે? અરુણ અને એના વોલ્યુન્ટિયર છે એટલે સાથીદારો have cleaned beaches and various water bodies in Chennai. એ ચેન્નઈની અંદર જે બીચ હોય છે, દરિયા કિનારા, એને સાફ કરે છે, અને various water bodies એટલે શું? કે પાણીથી બનેલા બધા વસ્તુ, જેમ કે જળાશયો છે, નદીઓ છે, નાના તળાવ છે, આ બધી વસ્તુ સાફ કરે છે. क्या तो इन चेन्नई, हैदराबाद, दिल्ही, कोयम्बतूर एंड पोंडिचेरी. तो ये કેટલી જગ્યાએ કામ કરે છે? તો કે ચેન્નઈની અંદર કામ કરે છે, હૈદરાબાદની અંદર કામ કરે છે, દિલ્હી અંદર કામ કરે છે, કોયમ્બતૂરની અંદર કામ કરે છે, અને પોંડિચેરી પર કામ કરે છે. મતલબ અરુણ અને એની ટીમ છે એ આટલી જગ્યા ઉપર એ પોતાનું પર્યાવરણને બચાવવાનું કામ કરે છે. The team cleans lake, beaches and zoo. ટીમ શું? એની ટીમ, અરુણની ટીમ શું કરે છે? તો ક્લીન લેક્સ, જે તળાવો છે લેક એને સાફ કરે છે, બીચીસ દરિયા કિનારાઓને સાફ કરે છે, એન્ડ ઝૂ પ્રાણી સંગ્રહાલય છે એને સાફ કરે છે, પ્લાન્ટ્સ ટ્રી જે વૃક્ષો છે એ વાવે છે, એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે. અને લોકોને એજ્યુકેટ એટલે શું કરવું? કે એને જ્ઞાન આપવું, એને શિક્ષિત કરવા. તેની માટે શિક્ષિત કરે છે. એજ્યુકેટ પીપલ થ્રુ સ્ટ્રીટ પ્લે. સ્ટ્રીટ પ્લે એટલે શું? સ્ટ્રીટ એટલે થશે શેરી અને પ્લે એટલે કે
શેરી નાટકો કરીને તે લોકોને છે એજ્યુકેટ કરે છે, જ્ઞાન આપે છે કે આપણે પર્યાવરણને કેવી રીતે બચાવી શકીએ. and also make environmental friendly paper bag. અને સાથે શું બનાવે છે કે environment friendly paper bag. અત્યારે તમને પણ ખબર છે કે અત્યારે આપણે કોઈ પણ જગ્યાએ જાય, નદીમાં જોતા હોય છે કે રસ્તા ઉપર જોતા હોય છે, સૌથી વધારે પ્લાસ્ટિક બેગ છે એનો કચરો જમા થયેલો હોય છે. પ્લાસ્ટિક બેગ છે એ બહુ જ હાનિકારક છે આપણી માટે પણ અને પ્રાણીઓ માટે પણ. અને ઘણા પ્રાણીઓ છે એ મૃત્યુ થાય છે પ્લાસ્ટિક બેગને લીધે. એટલે એની જગ્યાએ આપણે પેપર બેગ એટલે કે કાગળની બનેલી બેગનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. તો જે અરુણની ટીમ છે એ આવી પેપર એટલે કે કાગળની બનેલી બેગો પણ બનાવે છે. Arun's team has students who joined him when they were in class 7. અરુણની ટીમની અંદર જે કેટલાક એવા વિદ્યાર્થીઓ છે એની સાથે જોડાયા હતા. મેં તમને કીધું પ્રમાણે વોલન્ટિયર તરીકે, સ્વયંસેવક તરીકે. ક્યારે? જ્યારે તે ક્લાસ 7 ની અંદર ભણતા હતા, એટલે કે 7મા ધોરણમાં ભણતા હતા ત્યારથી એ જોડાયા હતા. and continue to work with him even after 5 years. અને એણે 5 વર્ષ પછી પણ તેની સાથે કામ કરવાનું શરૂ રાખ્યું. કેવા શું લાગે છે કે નાનામાં નાના છોકરા છે, 7મું ભણતા છોકરા કેવડો નાનો એવો હોય છે તો પણ એટલો જાગૃત થઈ જાય છે કે ભાઈ મારી આજુબાજુ પર્યાવરણ છે ને મારે બચાવવું છે. ને એકવાર એની સાથે લાગી જાય છે પણ ઈચ્છાથી જ, પોતાની ઈચ્છાથી, એને કોઈ પગાર આપતું નથી તો પણ 5 વર્ષ સુધી પણ એની કરતા વધારે તેની સાથે જોડાયેલો રહે છે. ચાલો હવે આપણે શું કરશું કે જે આ અરુણ કૃષ્ણમૂર્તિ છે એનો જે ઇન્ટરવ્યુ લીધેલો છે એની વિશે આપણે થોડી માહિતી કરશું. Which experience as a child inspired you to take up the cause of the environment? What was your first activity? શું કહે છે જો which experience એટલે અનુભવ as a child એટલે બાળક, inspired એટલે પ્રેરણા મળવી, to take up the cause of environment. take up એટલે હાથમાં લેવું, cause of environment એટલે જે environment છે એને નુકસાની થાય છે અને બચાવવા માટે તમે કામ હાથમાં લીધું. કેવા શું માંગે છે કે જ્યારે તમે બાળક હતા, જ્યારે નાના બાળક હતા, કીધું એ પ્રમાણે 17 વર્ષના હતા ત્યારે એને એનજીઓ શરૂ કરી કે તમે જ્યારે નાના બાળક હતા ત્યારે એવી કે કઈ ઘટના ઘટી, કે શું એવું બન્યું કે જેને તમને અંદરથી ઇન્સ્પાયર કર્યા, તમને અંદરથી પ્રેરણા આપી કે તમે ઈ કામ શું પર્યાવરણને બચાવવા માટેનું કામ હાથમાં લીધું. તો એવી તો કઈ ઘટના હતી કે જેને તમને આ કામ કરવા માટે પ્રોત્સાહન આપ્યું અને તમારી પહેલી એક્ટિવિટી કઈ હતી? What was your first activity? તમારું પહેલું જે ક્રિયા તમે કાર્ય કર્યું ઈ શું હતું? હવે અરુણ કૃષ્ણમૂર્તિ છે એ જવાબ આપે છે a beautiful lake next to my house. શું કહે છે કે લેક એટલે તળાવ, મારા ઘરની બાજુમાં એક નાનું સુંદર તળાવ હતું. which once had a lot of birds, frogs and snakes. જ્યાં એક સમય ઘણા બધા બર્ડ્સ એટલે કે પક્ષીઓ હતા, ફ્રોગ્સ એટલે દેડકા હતા, સ્નેક્સ એટલે કે સાપ હતા. was heavily polluted. જે heavily એટલે કે ભારે, polluted એટલે પ્રદૂષિત કરવામાં આવ્યું. it led to the spread of mosquito. એની લીધે શું થયું? it lead to led થાય છે. it led to the મતલબ lead to એટલે શું કે જ્યારે એ વસ્તુ પ્રદૂષિત થઈ એની લીધે શું ક્રિયાઓ થઈ, આગળ શું થયું એ શું કે દોરી જવું, એ તરફ લીડ કરવું, ગાઈડ કરવું, દોરી જવું. એ કઈ તરફ દોરી જવું આ પોલ્યુશન? the spread of mosquito. spread એટલે ફેલાવો. શેનો ફેલાવો થયો? mosquito. mosquito એટલે શું થાય? મચ્છરનો ફેલાવો થયો. and turn a lovely place into ugly neighborhood. અને આ સુંદર પ્યારી જગ્યા હતી કેમાં પરિવર્તન થઈ ગઈ? ugly neighborhood. neighborhood એટલે પાડોશી, પણ કેવું? ugly. ugly એટલે શું થશે? કદરૂપું. શું કહેવા માંગે છે કે ભાઈ અરુણ છે એને કીધું કે ભાઈ મારી ઘરની બાજુમાં એક સુંદર એવું નાનું તળાવ હતું પણ શું થયું એને પ્રદૂષિત કરવામાં આવ્યું. પ્રદૂષિત કોઈ પણ રીતે થઈ શકે, લોકોએ પ્રદૂષિત કરી દીધું, અંદર કચરો નાખીને એને લીધે શું થયું કે પ્રદૂષિત એકવાર થઈ ગયું અને એની અંદર મચ્છરોનો ત્રાસ વધી ગયો. મચ્છરોનો ત્રાસ વધી ગયો એટલે એ જે સુંદર એવું તળાવ હતું કેવું થઈ ગયું? અગલી. અગલી એટલે શું થઈ જશે? ગંદુ. This hurt me badly. આને મને બહુ ખરાબ રીતે હર્ટ કર્યો. હર્ટ એટલે આઘાત લગાવ્યો. and I wanted to do something about it. અને હું એની વિશે કંઈક કરવા માંગતો હતો. want એટલે ઈચ્છું અથવા તો માંગવું. I wanted to do something about it. હું આની વિશે કંઈક કરવા માંગતો હતો.
I got together with couple of my friends. So I got together couple of my friends. હું મારા કેટલાક મિત્રો સાથે ભેગો થયો. Together એટલે ભેગા થયો. And clean the pond next to my house. અને જી અહીંયા pond એટલે તળાવ થાય. લેક એટલે તળાવ થાય, pond એટલે તળાવ થાય. એટલે જી મારી ઘરની બાજુવાળાનું તળાવ હતું એને અમે બધા મિત્રોએ મળીને શું કર્યું? સાફ કર્યું. This was the first activity. આ મારી પહેલી એક્ટિવિટી હતી, મારી પહેલી પ્રવૃત્તિ હતી. એટલે તમને ખ્યાલ આવે છે કે અરુણની પહેલી એક્ટિવિટી શું હતી કે ભાઈ એના ઘરની બાજુમાં એક જે નાનું તળાવ હતું એની અંદર ગંદકી થઈ ગઈ અને મચ્છરો થઈ ગયા એટલે એને દુઃખ લાગ્યું એટલે એને શું કર્યું? એના મિત્રોને ભેગા કર્યા અને આખું તળાવને સાફ કર્યું. What kind of support did you get from your parents and teachers? શું કહે છે જો What kind of support did you get from your parents and teacher? તમને તમારા શિક્ષકો તરફથી અને તમારા પેરેન્ટ્સ એટલે માતા-પિતા તરફથી તમને કઈ રીતનો સપોર્ટ મળ્યો હતો? Was there any conflict between study time and activities? Was there any conflict? Conflict એટલે શું થાય? conflict એટલે નાનો ઝઘડો, પણ અહીંયા conflict એટલે તમારે શું સમજવું? વિસંગતિ. મતલબ તમે ભણવાના સમય હતો તમારો સ્ટડી ટાઈમ ભણવાના સમયમાં અને તમારી પ્રવૃત્તિ કરવાને લીધે તમને બે વચ્ચે થોડું ઘર્ષણ થયું કે ચાલો તમે કામ કરો છો તો તમે ભણી નથી શકતા કે ભણવાનું છે તો તમે તમારી એક્ટિવિટી નથી કરી શકતા. તો હવે અરુણ એનો જવાબ આપે છે I have supporting parents. એમ કહે છે કે મારે છે કેવા છે? સપોર્ટિવ પેરેન્ટ્સ છે, જે મને સાથ સહકાર આપે એ રીતના મારા પેરેન્ટ્સ છે, માતા-પિતા છે. Who understand that my interest was the environment. તેને ખબર છે, તે સમજે છે કે જે મારો રસ છે ને એ પર્યાવરણ છે. They have never stopped me from doing what I want. તેઓએ મને કદી ઊભો રાખ્યો નથી કે અટકાવ્યો નથી જે મારે કરવું હોય એ માટે. એટલે એને ખ્યાલ છે કે જે અરુણ છે એમ કહે છે કે મારા પેરેન્ટ્સને ખબર છે કે મને પર્યાવરણ પ્રત્યે લગાવ છે અને એટલે જ મારા માતા-પિતા મને ફૂલ સપોર્ટ આપે છે કે એને મને કોઈ દી અટકાવ્યું નથી કે મારે જે કામ કરવું હોય પર્યાવરણ માટે મને કરવા દીધું છે. On my part, મારા તરફથી પણ I also made sure that મેં પણ એ ખાતરી કરાવી છે કે I did not fail my parents in any way. I did not fail my parents in any way. મતલબ શું છે? ફેર એટલે શું? આમાંથી રીતે સમજવાનું છે મેં કોઈ પણ રસ્તે એની એટલે કોઈ પણ રસ્તે કોઈ પણ રીતે મારા માતા-પિતાને નિરાશ કર્યા પણ નથી. કેવા શું માગે છે કે ભાઈ એના પેરેન્ટ્સે એને છૂટ આપી હતી કે ભાઈ તને એન્વાયરમેન્ટ ગમે છે, પર્યાવરણ ગમે છે તો એની વિશે તું કામ કરી શક, પણ મેં એનો કોઈ દુરુપયોગ નથી કર્યો. મતલબ કે હું કોઈ બીજા કામમાં નથી છોડાઈ ગયો, રમવામાં કે ભાઈ સમય બગાડવામાં, ભણવું ન હોય તો સમય બગાડવો એ રીતે નહીં. એને જે કામ હાથમાં લીધું એ સરખી રીતે પૂરું કર્યું. I always inform them about everything. શું કહે છે? I always inform them. મેં હંમેશા તેમને માહિતગાર કર્યા છે about everything that I did and took their advice before jumping into action. શું કહે છે? મેં હંમેશા મારા માતા-પિતાને માહિતગાર કર્યા છે કોઈ પણ કામ જે મેં કર્યું હોય એની વિશે, અને મેં હંમેશા I took their advice. Advice એટલે સલાહ. ટેકનું ટૂંક થયું લેવી. મેં હંમેશા મારા માતા-પિતાની સલાહ લીધી છે બિફોર જમ્પિંગ ઇનટુ એક્શન. કોઈ પણ કામ હું કરું એની પહેલા મેં મારા માતા-પિતાની પહેલા તો પરવાનગી અને સલાહ લીધી છે, પછી જ હું કામમાં આગળ વધ્યો છું. I have teachers who taught me how to go about things. મારા એવા શિક્ષકો છે જેણે મને શીખવાડ્યું છે how to go about the thing. How to go about the things એટલે go એટલે જાવું, પણ આ એ રીતે નથી. એને કીધું છે કોઈ પણ વસ્તુ છે એ કામ કઈ રીતે પૂરું પાડવું તેની વિશે એને મને માહિતગાર કર્યા છે. They also taught me humility. તે મારા જે શિક્ષકો છે એને હ્યુમિલિટી એટલે શું થશે? વિનમ્રતા. એને મને સાથે સાથે વિનમ્રતા પણ શીખવી છે. So જેથી કરીને so that I did not become snobbish or arrogant. તેથી હું મારા કામને લીધે હું ગંભીર અથવા તો અહંકારી ન બની જાઉં તે માટે. અહીંયા સ્નોબિશ એટલે થશે ગંભીર, એરોગન્ટ એટલે થશે અહંકારી. કેટલીક વાર આપણે એમ લાગે છે કે ભાઈ આપણે બહુ મોટું કામ કરીએ છીએ અને આપણે જેવું કામ કોઈ કરતા જ નથી, એની લીધે આપણે અંદર શું થઈ જાય છે કે અહંકાર આવી જાય છે, સ્નોબિશ એટલે ગંભીર બની જાય છે. એટલે આપણે
જે લોકોને દેખાડવા માટે કામ કરવા મળીએ છીએ. ખ્યાલ આવે છે કે મેં કોઈ દી મારા શિક્ષકોએ મને શીખવાડ્યું છે કે હંમેશા તમારે કેવી રીતે રહેવું છે, હ્યુમિલિટી, વિનમ્ર રહેવાનું છે. તું કે જે કામ કરે છો એ કોઈ એવું કામ નથી જેને લીધે તું બહુ મોટો મહાન થઈ ગયો, એ તને માનવા મળવાનું નથી. Down to the earth રહેવાનું છે. I did not become snobbish or arrogant. Snobbish એટલે દંભી ને arrogant એટલે અહંકારી. યાદ રાખજો. And started thinking I was superstar. અને એવી રીતે હું વિચારવા મળ્યું કે હું કોઈ મોટો સુપરસ્ટાર બની ગયો છું. Because કારણ કે I was doing all this environment work. એમ કે છે કે હું આ જે બધા પર્યાવરણના કામ કરું છું અને એની લીધે હું જો મારા મનમાં છે એ વિચારવા માંડું કે ભાઈ હું તો બહુ મોટો સુપરસ્ટાર બની ગયો છું અને હું દંભી બની જાઉં અને એરોગન્ટ બની જાઉં, એની જગ્યાએ મારા શિક્ષકોએ મને એમ કીધું છે કે તારે વિનમ્ર બનવાનું છે. They taught me to be simple. તેને મને એકદમ સાદો બનતા શીખવાડ્યું છે. teach નું શોર્ટ કર્યું છે V3 છે, સોરી V2 છે, ભૂતકાળનું રૂપ. તેઓએ મને શું શીખવાડ્યું છે? સિમ્પલ, સાદું બનતા શીખવાડ્યું છે. and keep learning all the time. અને હંમેશા કંઈક ને કંઈક શીખતા રહેવાનું મને શીખવાડ્યું છે. I am not an activist. હું કોઈ આંદોલનકારી નથી. I am an environmentalist. હું તો એક પર્યાવરણવાદી છું. I have learned so much by doing this work. હું આ કામ કરતા કરતા ઘણી બધી વસ્તુઓ શીખ્યો છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ જે ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ છે એનો આપણે આ પહેલો પાર્ટ હતો. એની અંદર આપણે આ પહેલો ઇન્ટરવ્યુ શરૂ કર્યો, એના બે ક્વેશ્ચન લીધા. હવે બીજા પાર્ટની અંદર આપણે વધારે આગળ વધશું, પણ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, તમારે બધા સ્પેલિંગ સરખી રીતે પાકા કરવાના છે. જો સરખી રીતે સ્પેલિંગ પાકા કરશો તો જ તમને આ લેક્ચર સરખી રીતે સમજાશે. ઓકે, આઈ હોપ તમને આ પાઠ સરખી રીતે સમજાણો હશે. એન્ડ હવે પાછા આપણે તરત મળીશું. ઓકે, ટિલ ધેન બાય, ટેક કેર, કીપ સ્માઇલિંગ એન્ડ કીપ લર્નિંગ.